વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 3 માંગ એની આપણે શરૂઆત કરેલી. અને આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે છેલ્લો એક ટોપિક જોયેલો કે માંગ કોને કહેવાય, એટલે કે માંગનો અર્થ અને વસ્તુની માંગને અસર કરતા જુદા જુદા પરિબળો. તો એ એક પ્રશ્નનો આપણે અભ્યાસ કર્યો હતો. અને આજે આપણે જોવાનું છે કે માંગ વિધેય એટલે કે ડિમાન્ડ ફંક્શન. તો માંગ વિધેય, તો બેઝિક જોઈએ કે માંગ વિધેય શું છે. તો ખાલી આપણે વિધેય જોઈએ. વિધેય મીન્સ શું થાય, એક પ્રકારનું સમીકરણ અથવા તો સૂત્ર કે માંગને, વસ્તુની માંગ અને એને અસર કરતા જે પરિબળો છે એને સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે તો એને શું કહેવાય, બેઝિક રીતે માંગ વિધેય. બરોબર. પછી અહીં આપણે વિધેય કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે કે બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. તો એક પરિબળ એટલે કે બે પરિબળો કે બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. તો બે પરિબળો હોય તો એમાં એક પરિબળ હોય એ શું છે, કારણ હોય, અને બીજું પરિબળ શું હોય, અસર હોય. તો આપણે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. બરોબર. તો વસ્તુની કિંમત ઘટવાને કારણે વસ્તુની માંગમાં શું થાય છે, વધારો. ક્લિયર થાય છે. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે કોણ, આ વિધેય. ક્લિયર થયું કે એક કારણરૂપ પરિબળ હોય કે વસ્તુની કિંમત ઘટી એટલે કિંમત શું છે, કારણરૂપ પરિબળ. તો કિંમત ઘટવાને કારણે શું થાય છે, વસ્તુની માંગ ઉપર અસર પડે છે. બરોબર. તો એને શું કહેવાય, વિધેય. અને અહીંયા આપણે વિધેય એટલે શું લેવાનું છે કે વસ્તુની માંગ અને તેને અસર કરતા જે પરિબળો છે, બરોબર, એનો કાર્યકારણનો સંબંધ રજૂ કરે છે. એટલે કે સમીકરણ દ્વારા એને શું કરે છે, રજૂ કરે છે કે માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ રજૂ કરે છે. એટલે કાર્યકારણ એટલે શું કે એક કાર્ય હોય અને બીજું એનું શું હોય, કારણ હોય. તો એક પરિબળને કારણે બીજા પરિબળ ઉપર શું આવે છે, ફેરફાર. બરોબર. તો એને કેવો સંબંધ કહેવાય, કાર્યકારણનો સંબંધ. એક પરિબળને કારણે બીજામાં ફેરફાર આવે છે. એટલે કે કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુની માંગમાં ફેરફાર થાય. તો બંને વચ્ચે કેવો સંબંધ છે, કાર્યકારણનો સંબંધ. પછી કીધું છે કે વ્યક્તિગત રીતે વસ્તુની માંગ તે વસ્તુની કિંમત, વ્યક્તિની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ વગેરે જેવા પરિબળો ઉપર આધારિત છે. ક્લિયર થાય છે કે આપણે ગઈકાલે છેલ્લે જે ગયા વિડીયોમાં જોયેલું કે માંગને અસર કરતા પરિબળો અને અન્ય પરિબળોમાં શું શું હતું, જે અહીંયા બધા જ ટાઇટલ આપેલા છે તે. એક તો કિંમત હતી અને મુખ્ય 2 નંબર શું હતું કે અન્ય પરિબળો. તો અન્ય પરિબળોમાં શું હતું કે ગ્રાહકની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, અવેજી અને પૂરક વસ્તુની કિંમત એટલે સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ. આ બધા જ પરિબળો ઉપર શું છે, માંગ આધારિત. હવે એનું સમીકરણ આપેલું છે કે ગાણિતિક વિધેય, એટલે કે આપણે સરસ મજાનું એનું સમીકરણ આપેલું છે અને આપણે 2 માર્ક્સમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે. તો dx બરાબર f કૌંસમાં px py pe ty u. તો આવું એનું શું છે, સમીકરણ. તો હવે આ દરેકની આપણે શોર્ટ ફોર્મ આપેલા છે સમીકરણમાં. બરોબર. તો એના હવે ફૂલ ફોર્મ આપણે જોઈએ કે dx નો મીનિંગ શું થાય, f નો મીનિંગ શું થાય. બરોબર. તો dx એટલે શું છે, તો તમારે બેઝિક સમજવાનું. ડી એટલે કે ડિમાન્ડ. ડિમાન્ડ એટલે શું, માંગ. અને એક્સ એટલે શું કે એક્ઝામ્પલ તરીકે કોઈ એક્સ વસ્તુની આપણે લીધેલી છે તો શું બને, એક્સ વસ્તુની માંગ. ક્લિયર થઈ ગયું.
પછી એફ મીન્સ શું થાય કે ફંક્શન, એટલે કે વિધેય સૂચક સંજ્ઞા કહેવાય એને. શું એ વિધેય સૂચક સંજ્ઞા છે એને એફ આપેલો છે સિમ્બોલ, એટલે કે ફંક્શન. પછી પી એક્સ, તો પી એટલે શું લેવાનું આપણે અહીંયા? પ્રાઇસ. પ્રાઇસ એટલે વસ્તુની કિંમત. પણ કઈ વસ્તુની કિંમત? તો નીચે એક્સ લખેલો છે, તો શું બને? એક્સ વસ્તુની કિંમત. પછી કીધું છે કે પી વાય. પી ફોર શું લેવાનું? પ્રાઇસ એટલે કે કિંમત. પણ કઈ વસ્તુની કિંમત? તો વાય વસ્તુની કિંમત. અને પાછું વાય એટલે શું? સંબંધિત વસ્તુની કિંમત. તો આ બધા પરિબળો તમને યાદ છે કે આ શું છે? કે અન્ય પરિબળો વસ્તુની માંગને અસર કરતા, એ બધા જ આપેલા છે અહીંયા, કિંમતથી લઈ, બરોબર, અને ગ્રાહકની આવક સુધી, દેશની વસ્તીનું વયજૂથ, આ બધા જ પરિબળો આપેલા છે. પછી કીધું કે પીઈ. તો પી એટલે તો આપને ખ્યાલ છે કે પ્રાઇસ. અને કઈ વસ્તુની પ્રાઇસ? તો ઈ વસ્તુ એટલે શું? કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. આપણે એક પોઈન્ટ આવતો અસર કરતા પરિબળો, કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. ભવિષ્ય મીન્સ કે શું? એને સિમ્બોલ આપેલો છે કે એક્સપેક્ટેશન, કે ભવિષ્યની કિંમતોની આશા શું છે? ઈ એટલે કે એક્સપેક્ટેશન. પછી કેપિટલ ટી આપેલો છે, તો ટી એટલે શું? કે ટેસ્ટ, તો ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી. અને લાસ્ટ કીધું છે કે કેપિટલ વાય, તો એમાં એને વાય સિમ્બોલ આપેલો છે, એટલે કે ગ્રાહકની આવક. તો આ બધા જ પરિબળો શું કરે છે? એને અસર કરે છે. અને લાસ્ટમાં કીધું છે કેપિટલ યુ, એટલે કે અન્ય પરિબળો. આ સિવાયના અન્ય પરિબળો, તો એક જ પરિબળ બાકી રહ્યું, કે વસ્તીનું વયજૂથ, અથવા તો વસ્તીનું કદ, અથવા ખાલી વસ્તી, બરોબર. તો એનો સમાવેશ કેમાં થાય છે? અન્ય પરિબળોમાં. તો આ શું હતું? એને અસર કરતા તમામ પરિબળોને સિમ્બોલ સ્વરૂપે, સૂત્ર સ્વરૂપે રજૂ કર્યા છે. તો એને શું કહેવાય છે? માંગ વિધેય. હવે જોઈએ કે અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ તારવવામાં આવે છે. જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો, જેવા કે ઉપર ટાઇટલ જોયા એ પ્રમાણે, કે સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમત, ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક અને અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે. આ બધું જ આપણે અભ્યાસ કર્યો છે, બરોબર. અને આમાં કઈ નવી વસ્તુ કોઈ આવતી નથી. હવે આપણે એક સરસ મજાનો 5 માર્ક્સનો લોંગ પ્રશ્ન જોવાનો છે, કે માંગનો નિયમ, લો ઓફ ડિમાન્ડ, કે માંગનો કંઈક નિયમ છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સમજીએ કે માંગનો નિયમ શું છે. તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ કહેવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત અને એની માંગ વચ્ચેનો જે સંબંધ છે, રિલેશન છે, એને રજૂ કરતો કોઈ નિયમ હોય, તો એ નિયમને શું કહેવાય છે? માંગનો નિયમ. જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે. આપણે કાર્યકારણનો સંબંધ જોયેલો ને, કે કિંમતમાં ફેરફાર થાય તો એને કારણે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. તો બંને વચ્ચેનો સંબંધ બતાવે છે. તો આલ્ફ્રેડ માર્શલે, યાદ રાખજો મિત્રો, કે અર્થશાસ્ત્રી છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ, એણે માંગનો નિયમ રજૂ કર્યો છે. શું કહે છે એ? કે જો અન્ય પરિબળ યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે.
આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો સમજીએ નિયમ. તો એણે અગાઉથી જ કહી દીધું છે આલ્ફ્રેડ માર્શલે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો જ આવું થાય. અન્ય પરિબળો એટલે શું? કે વસ્તુની માંગને અસર કરતા જે 5 થી 6 અન્ય પરિબળો તો કિંમત સિવાયના, કે ગ્રાહકની અભિરુચિ, પસંદગી, ભવિષ્યની કિંમતની અટકળો, વસ્તી, લોકોની આવક, બરોબર. તો એ બધા જ અન્ય પરિબળોને યથાવત ધારવાના છે. યથાવત એટલે શું? કે સ્થિર. આ બધા જ પરિબળ જો યથાવત એટલે કે સ્થિર રહે તો જ આવું થાય. આવું એટલે શું? કે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. એટલે કે કિંમત ઘટે, કિંમત 10 રૂપિયા હોય કોઈ વસ્તુની અને ઘટીને 5 રૂપિયા થાય, તો 10 રૂપિયાની વસ્તુ હતી ત્યારે આપણે કોઈ એક વસ્તુ ખરીદતા, પણ કિંમત ઘટીને 5 રૂપિયા થાય તો આપણે સ્વાભાવિક રીતે શું કરીએ કે 2 વસ્તુની ખરીદી કરીશું. કારણ કે કિંમત ઘટી 10 માંથી 5 થઈ એટલે આપણે વસ્તુ સસ્તી લાગે છે. તો પહેલા આપણે 10 રૂપિયાની એક વસ્તુ ખરીદતા, હવે કિંમત ઘટીને 5 રૂપિયા થઈ ગઈ તો આપણે એક વસ્તુની ખરીદી કરતા, તો હવે કેટલી વસ્તુની ખરીદી કરશું? 2 વસ્તુની. બરોબર. કે અન્ય પરિબળ યથાવત રહે તો પછી વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું શું થાય છે? વિસ્તરણ થયું, એટલે કે વધારો થયો. કે 1 માંથી કેટલી થઈ? 2. હવે આનાથી એકદમ વિરુદ્ધ, કે વસ્તુની કિંમત વધતા, તો માનો કે કોઈ વસ્તુની કિંમત 5 રૂપિયા છે હાલમાં અને વધીને 10 રૂપિયા થાય, તો 5 રૂપિયાની વસ્તુ હોય ત્યારે આપણે માનો કે 2 વસ્તુ ખરીદતા હોય, 2 નંગ વસ્તુ, અને 5 રૂપિયામાંથી હવે 10 રૂપિયા થઈ, કિંમત વધી ગઈ, તો આપણે ઓટોમેટિકલી માંગ પણ શું કરી દઈશું? ઘટાડી દઈશું. કારણ કે વસ્તુ હવે મોંઘી લાગે છે તો થોડો વપરાશ કરશું. સમજાય છે? કે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય. કે વસ્તુની કિંમત અહીંયા વધી, 5 માંથી 10 થઈ, તો આપણે સામે શું થાય છે? વસ્તુની માંગનું સંકોચન એટલે કે ઘટાડો થાય છે. ઘટાડો થઈ ગયો. પહેલા 2 વસ્તુ ખરીદતા, હવે કેટલી ખરીદીએ છીએ? 1 વસ્તુ. તો આને શું કહેવાય? માંગનો નિયમ. તો આની ઉપરથી કહી શકીએ કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, વિરુદ્ધ દિશાનો સંબંધ છે. કે કિંમત વધશે શું કીધું? કે કિંમત વધશે તો માંગ શું થશે? સોરી, એ હમણાં આપણે નીચે અનુસૂચિ આપેલી છે આંકડાકીય માહિતી, એની પરથી સમજીએ. અહીંયા દેખાય છે આંકડાકીય માહિતી અનુસૂચિ, કે એમાં શું કીધું છે કે દૂધની કિંમત અને દૂધની માંગ. બેસ્ટ એક્ઝામ્પલ છે કે 1 લીટર દૂધની કિંમત કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. 50 રૂપિયાના કેટલા લીટર મળે છે? દૂધ 1 લીટર. માનો કે ભવિષ્યમાં દૂધની કિંમત ઘટી જાય, 50 રૂપિયામાંથી 40 રૂપિયાનું 1 લીટર મળતું હોય દૂધ, તો આપણે કેટલા લીટરની માંગ કરશું? 2 લીટરની. શા માટે? કારણ કે વસ્તુની કિંમત ઘટી એટલે વસ્તુ સસ્તી લાગે છે, તો વસ્તુનો આપણે શું કરશું? વપરાશ વધારી દઈશું. એટલે કે કિંમત ઘટશે તો એની માંગ આપણે શું કરીશું? વધારી દઈશું. અને આનાથી વિરુદ્ધ, કે વસ્તુની કિંમત વધશે તો વસ્તુ મોંઘી લાગશે, તો આપણે એની માંગ શું કરી દઈશું? ઘટાડી દઈશું. તો કહી શકાય કે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, વિરુદ્ધ દિશાના સંબંધ છે. અને 1 માર્ક્સનો પ્રશ્ન, કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો વ્યસ્ત સંબંધ. કે કિંમત વધશે તો માંગ શું થશે? ઘટશે. એટલે વિરુદ્ધ દિશાનો બંને વચ્ચે શું છે? સંબંધ.
તો હવે માંગનો નિયમ સમજતા પહેલા અમુક ધારણા કરવી પડે છે. અને ધારણા આપણે માંગના નિયમનો પ્રથમ ટાઇટલ હતું કે જો અન્ય પરિબળ યથાવત રહે, એટલે કે અન્ય પરિબળો અહીંયા ધારણા સ્વરૂપે આવેલા છે કે એવું ધારી લેવાનું કે અન્ય પરિબળો શું રહે, બધા જ સ્થિર, એમાં વધારો ઘટાડો થવો જોઈએ નહીં, તો જ માંગનો નિયમ સાચો પડે. ધારણા એટલે શું? કે ધારવાનું છે કે આમાં કોઈ ફેરફાર થશે નહીં, કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ કેટલીક ધારણા પર રચવામાં આવેલો છે. જો આ ધારણા યોગ્ય રહે, સ્થિર રહે, તો જ માંગનો નિયમ સાચો પડે. કે અન્ય પરિબળો યથાવત રહે તો જ વસ્તુની કિંમત વધશે, તો માંગ શું થશે? ઘટશે. અને વસ્તુની કિંમત ઘટશે તો માંગ શું થશે? વધશે. આ નિયમમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળોને સ્થિર એટલે યથાવત ધારી લેવામાં આવ્યા છે. તો એવા કયા પરિબળો છે? આપણે જાણીએ છીએ કે ગ્રાહકની અભિરુચિ, પસંદગી સ્થિર રહે છે, પસંદગીમાં બદલાવ આવવો જોઈએ નહીં. ગ્રાહકની આવક સ્થિર રહે છે, આવક વધવી ઘટવી જોઈએ નહીં. અવેજી અને પૂરક વસ્તુની કિંમત પણ કેવી રહેવી જોઈએ? સ્થિર. ભવિષ્યની કિંમતો અંગેના અનુમાન કરવાના નથી. વસ્તી પણ કેવી રહે છે? સ્થિર. તો જ કિંમત વધે તો માંગ ઘટે, અને કિંમત ઘટે તો માંગ વધે. ક્લિયર થાય છે? હવે આપણે માંગના નિયમની સમજૂતી જોઈએ. કે માંગના નિયમની સમજૂતી માંગની અનુસૂચિ અને આકૃતિ અને વિશ્લેષણ ઉપર આધારિત છે. તો માંગનો નિયમ આપણે લખીએ અને 5 માર્ક્સમાં પૂછાય તો આપણે એની અનુસૂચિ એટલે શું? કે આંકડાકીય કોષ્ટક, હમણાં જે હું તમને નીચે હમણાં બતાવું છું એને શું કહેવાય? અનુસૂચિ. પછી તમારે આકૃતિ પણ દોરવી પડે અને આકૃતિને પછી તમારી ભાષામાં નીચે સમજાવવી પડે, બરોબર? તો પૂરા 5 માર્ક્સ મળે. તો માંગની અનુસૂચિની ડેફિનેશન આપેલી છે કે કોઈ એક ગ્રાહક એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી કરે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. તો અહીંયા તમને જો આ આપેલું છે કોષ્ટક સરસ મજાનું, બરોબર? આ કોષ્ટક એને શું કહેવાય છે? અનુસૂચિ. તો એમાં શું છે? કોઈ એક ગ્રાહક છે એ વસ્તુની જુદી જુદી કિંમતે જુદા જુદા સમયે વસ્તુની કેટલી માંગ કરે છે એની યાદી છે. આમ કે 50 રૂપિયાની કિંમતે એક વસ્તુ ખરીદે છે, 1 લીટર દૂધ, 40 રૂપિયામાં 2. તો આ યાદીને શું કહેવાય છે? માંગની અનુસૂચિ, બરોબર? એટલે કે આંકડાકીય માહિતી. તો હવે સમજીએ કે માંગનો નિયમ આવડે એટલે તમને ઓટોમેટિકલી અનુસૂચિ બનાવતા આવડી જ જવી જોઈએ. માંગનો નિયમ શું કે વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે છે, આવું નિયમ કે છે. તો નિયમ ઉપરથી તમારે આંકડાકીય માહિતી અહીંયા કોઈ પણ આંકડા લઈ શકો. અહીંયા 50 લીધા તો તમારે 50 લેવા જરૂરી નથી, બરોબર? તો ત્યાં તમે 10 લઈ લો, 9 લઈ લો, 8 લઈ લો, તમને યોગ્ય લાગે એ આંકડા લઈ શકો છો, બરોબર? તો નિયમ પ્રમાણે અનુસૂચિ બનવી જોઈએ. તો નિયમ શું કહે છે કે કિંમત ઘટશે તો માંગ વધશે. તો અહીંયા એવું કાંઈ છે? હા, કે વસ્તુની કિંમત 50 રૂપિયા હતી, એમાંથી 40 થઈ, કિંમત ઘટી તો સામે માંગ શું થઈ છે? વધી. પહેલાં એક વસ્તુની ખરીદી કરતા હવે કેટલા લીટરની ખરીદી કરીએ છીએ? 2 લીટરની. ક્લિયર થયું? કે અહીંયા ઘટાડો થાય તો અહીંયા શું થાય? વધારો થાય. હવે આનાથી એક્ઝેક્ટ વિરુદ્ધમાં લઈએ કે 10 રૂપિયાની કિંમતની એક વસ્તુ હતી, કિંમત વધીને 20 રૂપિયા થઈ, તો માંગ શું થશે? 5 વસ્તુની ખરીદી કરતા તો હવે 4 વસ્તુની ખરીદી કરશું. થઈ ગયું? તો અનુસૂચિ સાચી નિયમ પ્રમાણે? હા. તો અનુસૂચિ તૈયાર થઈ જાય પછી એને શું કરવાનું છે? આકૃતિમાં એને દર્શાવવાની છે. તો આપણે આલેખ બનાવતા, બરાબર, ધોરણ 10માં. તો એ જ પ્રમાણે આપણે
ગ્રાફ તૈયાર કરવાનો છે, આકૃતિ. તો વાય ધરી અને એક્સ ધરી, બરોબર. અને એક્સ ધરી ઉપર શું દર્શાવાય છે? વસ્તુની માંગ. અને વાય ઉપર શું છે? પી ફોર પ્રાઇઝ, એટલે વસ્તુની કિંમત. તો કિંમત શું છે? 50, 40, 30, 10, 20. તો 10 થી લઈને ક્યાં સુધી જવાનું? 50 સુધી. 60, 70 સુધી જાવ તો પણ વાંધો નહીં, પણ આપણે જરૂર 50ની છે તો 50 જ લ્યો. અને અહીંયા પણ શું લ્યો કે માંગ 1, 2, 3, 4, 5, 6, 7 જે હોય તે. પછી લેવાનું કે 50 રૂપિયાની કિંમત છે ત્યારે માંગ કેટલી છે? 1 લીટરની. તો 50 રૂપિયાની કિંમત ક્યાં છે? અહીંયા, બરોબર. અને માંગ કેટલી કીધી છે? 1 લીટરની. તો અહીંયા પોઈન્ટ બનાવી દેવાનો, અહીંયા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. પછી 40 રૂપિયાની કિંમત હતી ત્યારે શું છે? માંગ 2 લીટરની. તો 40 અહીંયા છે અને 2 અહીંયા છે, તો પોઈન્ટ બનાવી દીધું. તો એ જ રીતે દરેક આંકડાઓ દર્શાવો અને પછી દરેકને પોઈન્ટથી દર્શાવો. બિંદુ ABCD આપી દો નામ, અને બધા જ બિંદુને તમે જોઈન્ટ કરો તો તમને કઈ રેખા મળે છે? DD રેખા, એટલે કે માંગ રેખા. ક્લિયર થાય છે? હવે પછી તમે અનુસૂચિ અને આકૃતિ દોરી, તો હવે તમારી જ ભાષામાં તમે આકૃતિમાં શું દર્શાવ્યું છે તો એની સમજૂતી તમારે નીચે આપી દેવાની. તો અહીંયા તમારો માંગનો નિયમ શું થાય? કમ્પ્લીટ. તો પાઠ્યપુસ્તકમાં કીધું છે એ પ્રમાણે આપણે જોઈએ. બાકી આ ગોખવાની જરૂર નથી, આ સમજૂતી એ તમારે તમારી ભાષામાં લખવાની છે. કે આકૃતિમાં જે દર્શાવ્યું એ નીચે સમજાવી દેવાનું. કે આકૃતિમાં એક્સ ધરી પર દૂધની માંગ લીટરમાં દર્શાવી છે. હા. વાય ધરી પર કિંમત દર્શાવી છે. અનુસૂચિ મુજબ આકૃતિ દોરતા ABCD બિંદુ પ્રાપ્ત થાય છે. અહીંયા જોઈ શકાય છે આપણે ABCD. આ પ્રત્યેક બિંદુ જુદી જુદી કિંમતે દૂધની લીટરની માંગ દર્શાવે છે. અને આ બધા બિંદુને જોડો તો કઈ રેખા મળે છે? DD રેખા. આ થોડું સ્પીડમાં લઈશ કારણ કે હમણાં આવી જ ગયું છે બધું, બરોબર. અને આ સમજૂતી તમારે તમારી ભાષામાં જ લખવાની છે. આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે દૂધની 50 પ્રતિ લીટરની કિંમતે 1 લીટર દૂધની માંગ થાય છે. બી બિંદુ દર્શાવે છે કે 40 રૂપિયાની કિંમતે 2 લીટરની માંગ થાય છે. જ્યારે સી બિંદુ દર્શાવે છે કે ઈ બિંદુ દર્શાવે છે કે 10 રૂપિયાની પ્રતિ લીટરે 5 લીટરની માંગ થાય છે. આમ આકૃતિમાં ABCD ને જોડતા DD માંગ રેખા પ્રાપ્ત થાય છે. તો આપણી માંગ રેખા છે એ તમને સરસ મજાની એક લાઈન કીધેલી છે. માંગ રેખા જે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. અને આકૃતિમાં DD માંગ રેખાનો ઢાળ ઋણ ધરાવે છે. ઋણ એટલે નેગેટિવ, એટલે કે ઘટતો જાય છે. સમજો છેલ્લી 2 લીટી. ડાબી બાજુથી જમણી બાજુ, તો આપણે અહીંયા ડિસ્પ્લે પર જોઈએ તો આ કઈ બાજુ થાય? જમણી બાજુ થાય, બરોબર. અને આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ કહેવાય. સમજો છો? શું કીધું? કે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ. તો આ ડાબી બાજુ છે, અહીંયાથી લઈ અને ક્યાં સુધી જાય છે? જમણી બાજુ જાય છે, બરોબર. અને પાછી ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. તો આ ઉપરનો ભાગ ત્યાંથી નીચે જાય છે, બરોબર. કે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. એટલે કે કેવો ઢાળ ધરાવે છે? અહીંયા ઋણ ઢાળ ધરાવે છે. કે અહીંયા ઢાળ દેખાય છે, ઘટતો જાય છે. કે માંગ 1ની હતી, સોરી, કે 50 રૂપિયા એ કેટલી હતી? 1ની. 40 કેટલી થઈ? 2. એટલે માંગ રેખા ઋણ ઢાળ, એટલે કે તમને આમ ઢળતો ઢાળ ધરાવે છે કે ઉતરતો ઢાળ. હવે તમને આ નીચેની સમજૂતી આવેલી છે. માંગના નિયમમાં લખવી ફરજિયાત નથી, વિશ્લેષણ તમને કીધું છે, ખાલી સમજૂતી માટે છે. જોઈએ કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ નીચેના મુજબના 2 કારણોની મદદથી સમજી શકાય. તો આવક અસર,
તો ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે છે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે, જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. તો અહીં આપણે બે શબ્દો સમજવાના છે કે નાણાકીય આવક અને વાસ્તવિક આવક એટલે શું. નાણાકીય આવક એટલે શું કે મને દર મહિને 10,000નો પગાર મળતો હોય તો એ 10,000 રૂપિયા મારી શું ગણાય, નાણાકીય આવક. ક્લિયર થાય છે. પરંતુ વાસ્તવિક આવક એટલે શું કે વસ્તુની નાણાકીય આવક તો ખ્યાલ આવી ગયો કે મારો 10,000નો પગાર છે તો એ મારી નાણાકીય આવક છે. પણ વાસ્તવિક આવક એટલે શું કે કોઈ પણ વસ્તુની કિંમત ઘટવાને લીધે મને જે ફાયદો થાય છે તો એને શું કહેવાય છે, વાસ્તવિક આવક. એક્ઝામ્પલ તરીકે લઈ લે, તમને ખ્યાલ આવશે કે માનો કે હાલમાં કોઈ વસ્તુની કિંમત 10 રૂપિયા છે, ત્યારે હું માનો કે એક વસ્તુની ખરીદી કરતો હોઉં, પરંતુ 2 મહિના 3 મહિના પછી ભવિષ્યમાં એ 10 રૂપિયાની કિંમત હતી એની એ વસ્તુની કિંમત ઘટીને 5 રૂપિયા થઈ જાય, તો હું 10 રૂપિયાનો ખર્ચો કરી અને હવે કેટલી વસ્તુ ખરીદી શકીશ, 2 વસ્તુ. પહેલાં હું 10 રૂપિયાની એક જ વસ્તુ મળતી, તો મારી અહીંયા આવક નથી વધી કાંઈ, ખાલી વાસ્તવિક આવક વધી ગઈ કે 10 રૂપિયાની કિંમત હતી ત્યારે હું એક વસ્તુની ખરીદી કરી શકતો હતો, પણ હવે 10માંથી એની કિંમત અડધી થઈ ગઈ, 5 રૂપિયા થઈ ગઈ, તો હું પહેલાંની જેમ જ 10 રૂપિયાનો જ ખર્ચો કરીશ અને પહેલાં એક વસ્તુ મળતી, હવે કેટલી વસ્તુ મળશે, 2 વસ્તુ. તો આને કઈ અસર કહેવાય, આવક અસર. બરાબર, કે વાસ્તવિક આવક વધી ગઈ મારી, અહીંયા મને 5 રૂપિયાનો ફાયદો થઈ ગયો. બરાબર, તો આવક અહીંયા મારી વાસ્તવિક આવક વધી, તો સામે પણ હું શું કરીશ, મારી માંગ વધારી દીધી મેં. પહેલાં 10ની એક વસ્તુ મળતી, હવે કિંમત ઘટીને 5 રૂપિયા થઈ ગઈ, તો પણ હવે હું શું કરીશ, પહેલાં એક વસ્તુ ખરીદતો, હવે 2 વસ્તુ ખરીદીશ. તો અહીંયા મારી વાસ્તવિક આવક વધી એટલે મેં મારી માંગ પણ શું કરી દીધી, વધારી દીધી. તો આને કઈ અસર કહેવાય, આવક અસર. પછી તમને કીધું છે કે અવેજી અસર. તો આનો અભ્યાસ પણ આપણે અગાઉ ક્યાંક કરેલો છે. સંબંધિત વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુની માંગમાં પણ શું થતો, ફેરફાર. પણ અહીંયા ઉપરના પોઈન્ટમાં આપણે એક લીટી જોઈએ, કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે. તો થયું કિંમત 10માંથી 5 થઈ, તો મેં એક વસ્તુમાંથી 2 વસ્તુ ખરીદી, જેથી માંગ વધે છે, એને આવક અસર કહેવાય. આટલું સમજી લીધું આપણે. બરોબર, માત્ર હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે, કે હલકા પ્રકારનું અનાજ હોય અથવા હલકા પ્રકારની કોઈ વસ્તુ હોય તો એમાં શું થાય કે આવક ભલે વધે તો પણ હલકા પ્રકારની વસ્તુની માંગ શું કરીશું, ઘટાડી દઈશ. અથવા તો હલકા પ્રકારનું કોઈ અનાજ હોય, કોઈ વસ્તુ હોય તો એની કિંમત ભલે ગમે એટલી ઘટે તો કંઈ હું એની માંગ વધારી નહીં દઉં, કારણ કે હલકા પ્રકારની વસ્તુ છે, હલકી વસ્તુ છે, એટલે ભલે એની કિંમત ઘટશે તો હું માંગ વધારીશ નહીં. કિંમત ભલે ઘટે તો એ હું માંગમાં તો શું કરીશ, ઘટાડો, કારણ કે મારા સામે આવક વધી ગઈ છે તો હું સારું અનાજ ન ખાઉં, હલકા પ્રકારનું શું કામ ખાઉં. બરાબર, એટલે કે હલકું અનાજ જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં પણ શું થાય છે, ઘટાડો. એટલે ત્યાં સીધો સંબંધ આવી ગયો, અવેજી અસર. તો આપણે ગઈકાલે પણ ભણેલું ગયા વિડીયોમાં કે અવેજી અસર અને પૂરક વસ્તુની કિંમત. કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. તો 2 વસ્તુ, કે એક્ઝામ્પલ તરીકે ખાંડ અને ગોળ, એ બંને અવેજી વસ્તુ છે, કે ખાંડના બદલામાં ગોળ વાપરી શકાય અને ગોળના બદલામાં ખાંડ વાપરી શકાય. તો અહીંયા મૂળ વસ્તુ આપણી ગોળ, તો મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય એટલે કે ગોળની કિંમત શું થાય, ઘટે, ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુ એટલે કે ખાંડની સરખામણીમાં
આ વસ્તુ સસ્તી બને છે, એટલે કે ગોળ કેવો લોકોને લાગે છે? સસ્તો. તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડી દે છે, એટલે કે ગોળની અવેજી કઈ હતી? ખાંડ. તો લોકો ખાંડની માંગ શું કરશે? ઘટાડશે. અને ગોળની માંગ શું કરી દે છે? વધારશે. એટલે કે મૂળ વસ્તુની માંગ વધારે છે તેને અવેજી અસર કહેવામાં આવે છે. ક્લિયર? આપણે જે ગઈકાલે અગાઉ ભણેલું એ જ છે. અને અહીંયા એક એક્ઝામ્પલ બીજું આપેલું છે કે આપણે ગોળ ખાંડનું લીધું તો એને શું આપ્યું? એટલે કે સાદું પેન્ટ અને જીન્સ પેન્ટ. તો આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ, જો સાદી પેન્ટની કિંમત ઘટે તેની અવેજી વસ્તુ શું છે? જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે. તો આ બંને પેન્ટની વચ્ચેની કિંમતની સરખામણી કરતા સાદી પેન્ટ સસ્તી લાગે લોકોને, કારણ કે એની કિંમત ઘટી છે. તેથી લોકો શું કરશે કે તેઓ સાદા પેન્ટની માંગ વધારીને જીન્સની માંગ શું કરી દે છે? ઘટાડી દે છે. તો એવું જ ખાંડ ગોળમાં થઈ ગયું કે ગોળ લોકોને સસ્તો લાગ્યો, એટલે કે ગોળની ખરીદી લોકો વધારે કરી, માંગ વધારી દીધી. તો સામે કોની માંગ ઘટી ગઈ? ખાંડની માંગ. ક્લિયર થાય છે? તો આ શું હતું? માંગનો નિયમ. ક્લિયર થાય છે? થેન્ક યુ.